નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝને. હું છું માસૂમ. નજર કરીએ મહત્વના સમાચાર ઉપર. સુરત શહેરમાં પહેલીવાર દરિયાના ખારા પાણીને ટ્રીટમેન્ટ કરી પીવાલાયક બનાવવા પ્લાન્ટ નખાશે, જે માટે નોટિફાઈડ વિભાગ 1.20 કરોડની ફાળવણી કરશે. ટૂંક સમયમાં ડિસ્ટિલેશન પ્લાન્ટ શરૂ કરાશે. આગામી દિવસોમાં સુવાલી બીચ ફેસ્ટિવલ દરમિયાન સહેલાણીઓને આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે. પહેલા વર્ષે યોજાયેલા ફેસ્ટિવલમાં 1.50 લાખ લોકો, જ્યારે બીજા વર્ષે 2.50 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષે ત્રીજા ફેસ્ટિવલ માટે સરકારે 50 લાખની ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ આ વખતે વધુ ગ્રાન્ટની માંગણી કરાઈ છે. બીચ ફેસ્ટિવલ માટે ગ્રાન્ટ ઉપરાંત કંપનીઓના CRS ફંડમાંથી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સુરત શહેરમાં 8 વર્ષ પછી પહેલીવાર નવેમ્બરની 10 તારીખ પહેલા જ ઠંડી શરૂ થઈ ગઈ છે. રવિવારે વહેલી સવારે પારો 17 ડિગ્રી થઈ ગયો હતો, જેમાં 15 ડિગ્રી જેવો અનુભવ થયો હતો. રાત્રિના તાપમાનમાં વધુ 1.5 ડિગ્રીનો ઘટાડો, જ્યારે છેલ્લા 7 દિવસમાં તાપમાન 8.5 ડિગ્રી ઘટ્યું છે. ઉત્તર દિશાથી સૂકા અને ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થતાં તેની સીધી અસર દક્ષિણ ગુજરાત સુધી પહોંચે છે. દિવસે તાપમાન 31.8 ડિગ્રી, જેથી થોડી ગરમી અનુભવાઈ હતી. સવારે ભેજ 75% વધુ હતો, જ્યારે સાંજે 37% જેટલો હતો. હિમાલયનો પ્રપિતામહ એટલે જૂનાગઢનો ગિરનાર. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા માટે આવે, પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ અહીં પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે શ્રદ્ધાળુઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણીની અછતને કારણે યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જૂનાગઢનો ગિરનાર પર્વત, જે પવિત્ર યાત્રાધામ અને પ્રકૃતિનું સુંદરતાનું ધામ છે, ત્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. જો કે આ પર્વત પર પીવાના પાણીની અને અન્ય વપરાશના પાણીની સમસ્યા એક મોટો પડકાર બની રહી છે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પગથિયા ચઢીને ઉપર આવતા યાત્રાળુઓ માટે પૂરતું અને ઠંડુ પીવાનું પાણી મળવું મુશ્કેલ બની જાય છે. પાણીની અછતને કારણે યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વત પર પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, જેના કારણે પાણીની બોટલનું પરિવહન અને વેચાણ પણ અસરગ્રસ્ત થયા છે. વેપારીઓ માટે પાણીના જગ ઉપર સુધી પહોંચાડવા અશક્ય છે અને મુશ્કેલ છે, જેથી ઉપર છેક સુધી પાણી પહોંચવું સંભવ નથી, જેથી અહીં આવતા યાત્રાળુઓને પીવાના પાણીની મુશ્કેલી ઊભી થાય છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ગિરનાર પર આવતા યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે અને પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ અંતર્ગત પાણી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુ સાથે આજથી મૂડી APMC ખાતે પ્રતિમણ ₹1452ના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિમણ મગફળીનો ટેકાનો ભાવ ₹1452થી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. મૂડી સેન્ટર ઉપર અંદાજિત 4700 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજે મુહૂર્તમાં શરૂઆતમાં 10 ખેડૂતોને APMC દ્વારા જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા. કડમાત ગામના ખેડૂતોની મગફળીની પ્રથમ ખરીદી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પ્રતિ દિવસ અંદાજિત 100 ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે. દરેક દિવસ ફક્ત સૂર્યના કિરણોથી જ નહીં, પરંતુ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવોથી પણ શરૂ થાય છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. સવારે 6 વાગે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર રૂપિયાના વિનિમય દરને ફેરફારના આધારે નવીનતમ દરો જાહેર કરે છે. આ ફેરફારો રોજિંદા જીવનને અસર કરે છે. ત્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹94.47 અને ડીઝલનો ભાવ ₹90.14 પ્રતિ લીટર, તો વડોદરામાં પેટ્રોલનો ભાવ ₹94.23 અને ડીઝલનો ₹89.90. સુરતમાં પેટ્રોલનો ભાવ ₹94.32 અને ડીઝલનો ભાવ ₹90.1, જ્યારે રાજકોટની અંદર પેટ્રોલનો ભાવ ₹94.46 અને ડીઝલનો ભાવ ₹90.16 પ્રતિ લીટર છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.